દિલ્હીમાં ભાજપની સરકાર આમ આદમી પાર્ટીના રહે છે, ત્યારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં છેલ્લા 10 વર્ષોમાં અનેક કાર્ય કરી રહી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વીજળી, પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતો વિનામૂલ્યે આપે છે. પાયાની સુવિધાઓ સિવાય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપ પણ દિલ્હીમાં મફત ગેસનો બાટલો, મહિલાઓને 2500 રૂપિયા, પ્રસૂતાને 21,000 રૂપિયા જેવી સુવિધાઓ પણ આપશે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે, ત્યારે પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ. આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારીનો દર ખૂબ ઊંચો છે. નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળતી જાય છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે. ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે. દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચાર વધી રહ્યા છે. આમ આદમી પાર્ટીની બહુ નાની પાર્ટી છે, પણ તેમ છતાંય દિલ્હીમાં છેલ્લા 10 વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો તેમણે કર્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વીજળી, પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતો વિનામૂલ્યે આપવા માટે બજેટમાં ફાયદામાં રહે છે. પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે. હવેથી તો દરેક મહિલાને દર મહિને 2100 રૂપિયા પણ આપવામાં આવશે. ત્યારે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપે પણ એવા વચનો આપ્યા છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને 2500 રૂપિયા, પ્રસૂતાને 21,000 વગેરે જેવી સુવિધા આપશે. ત્યારે ગુજરાતના લોકોનો એ સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી છે, એ જ ગુજરાતે આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે? આથી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી અમારી માંગણી છે કે ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે. શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા મફત આપવામાં આવે. બસ મુસાફરી વિના મૂલ્યે કરાવવામાં આવે. વડીલોને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવામાં આવે. તેમજ જે જરૂરિયાત તમામ સુવિધાઓ આપવામાં આવે, જે વચન આપવામાં ભાજપ અન્ય રાજ્યોને આપે છે અને જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીના નાગરિકોને આપી રહી છે. જી, આજે રજૂઆત એવી છે કે દિલ્હીમાં જ્યારે ચૂંટણી આવી છે ત્યારે ભાજપના મેનિફેસ્ટોમાં એવું કહ્યું છે કે ભાઈ અમે દર મહિને મહિલાઓને 2500 રૂપિયા આપીશું અને પ્રસૂતા મહિલાઓ છે એમને 21,000 રૂપિયા આપીશું, વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું. અને આ તમામ યોજનાને એમણે સમાજ કલ્યાણ યોજના તરીકે વાત કરી, જન કલ્યાણકારી યોજના તરીકે વાત કરી છે. તો સવાલ એ છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ વર્ષોથી આપવામાં આવે છે દિલ્હીમાં આપ સરકારમાં, તો ત્યારે એ લોકો એમ કહેતા હતા ભાજપના કે આ રેવડી છે, મફતનું ના ખપે. પણ પરંતુ અત્યારે અરવિંદ કેજરીવાલજીના રસ્તા પર આ ભાજપના લોકો ચાલી રહ્યા છે. ખરેખર ખૂબ સારી રાજનીતિ છે. અમારી માંગણી એવી છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપને ખોબલે મત બહેનોએ આપ્યા છે, તો એમણે શું ભૂલ કરી છે એમને મત આપીને? એમને પણ દર મહિને બધી જ મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવે. મહિલા જે પ્રસૂતા મહિલા છે એમને 21,000 રૂપિયા આપવામાં આવે ને સાથે સાથે વૃદ્ધોનું પેન્શન ચાલુ કરવામાં આવે. એટલે કે તમામ જે દિલ્હીની અંદર જે વાતો કરે છે, ફાકા ફોજદારી ભાજપવાળા કરે છે, એ તમામ યોજના અહીંયા ગુજરાતની અંદર લાગુ કરવા માટેની માંગણી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.